જય સ્વામિનારાયણ. એક ચરિત્ર કહી દઉં. મહારાજ સુરત પધારેલા અર્ધેશ્વર પારજીને ત્યાં. પછી એ અર્ધેશ્વરજીનો મોટો બંગલો, વિશાળ કમ્પાઉન્ડ. મહારાજને ઝૂલા ઉપર બેસાડ્યા. અર્ધેશ્વરજી સમજદાર વ્યક્તિ તો બહુ છે. કોઈક આવા સમજદાર હોય. અમે દેશ પરદેશ બધે ફરતા હોય ને, ક્યાંક ક્યાંક જ આવા દેખાય. એ જે સમજણ હોવી જોઈએ, અમુક કોમન સેન્સ કહેવાય જેને. મહારાજ બેઠા, થોડી વાર થઈને એટલે અર્ધેશ્વરજીએ કીધું, મહારાજ જુઓ, તમે એમ માનશો નહીં કે અમે સુરત આવ્યા છીએ, મહેમાન થયા છીએ, અજાણ્યા ઘરે છીએ, એમ તમે માનતા નહીં. તમે જેમ દાદાના દરબારમાં રહ્યો ને એમ ઘર માનીને તમે તમારે રહ્યો. તમે મોજથી રહ્યો, છૂટથી રહ્યો. એ તમારે જરાય મનમાં પેલો ભાર રાખવાની જરૂર નથી. કોઈક આવા હરિભક્ત મળે હો, એ સંતો આવે, સંતો આપણે કાંઈ કરવા નથી, તમે ખૂબ ભર્યા છો, ખૂબ છે, થોડો તમે છે ને આરામથી રહ્યો, આરામ કરો, એ શાંતિથી રહેજો, કોઈ ટેન્શન લેતા નહીં. આપણે ક્યાંય જવું નથી ને આપણે કંઈ બીજું કરવું નથી, બસ શાંતિથી રહ્યો, છૂટથી રહ્યો, થોડું હળવા ફળવા થાવ. આવા કોઈક મળે. એમ મહારાજને જયારે એમ કે મહારાજ તમને મોજ પડે એ કરજો, તમને જેમ દાદાના દરબારમાં તમને જેમ મોજ પડે ને એમ રહો ને એમ અહીં તમે કરજો. મહારાજ કે એમ? તો હા. તો અમને ઘોડો લઈ આવી ગયો. લ્યો, અર્ધેશ્વર કે લઈ આવી દો. એને ત્યાં તો ક્યાં ઘોડાની તાણી ભાઈ, સરસ મજાનો પંચરંગી કંચ કલ્યાણી જેવો ઘોડો લાવી અને મહારાજની પાસે હાજર કર્યો. લ્યો મહારાજ. સાજબાજ નખાવી, મોટું વિશાળ ચોક ફળ્યું અને શ્રીજી મહારાજે માથે પાક બાગ છોગા બોગા બરાબર લટકાવી, કમર બરાબર કસી, જાણે વરરાજો તૈયાર થયો હોય એવો સ્વાંગ સજી છલાંગ મારીને ઘોડા ઉપર ચડ્યા. કોઈ ઝાઝા માણસો નથી. અર્ધેશ્વરજી છે, એના એક ભાઈ પીલુ સાહેબ છે, બીજા કોઈ એક જે હશે ચાકર લોક, બસ પાર્ષદો હોય એકાદ કોઈ. તો એના ચોકમાં મહારાજે ઘોડો ફેર્યો. પણ ભાઈ એને ઘોડો ફેરવો. નિર્ગુણદાસ સ્વામીની વાતોમાં પ્રસંગ છે. પીલુ સાહેબ હતા ને એ ઘોડાના ખેલંદા એક નંબરના. એ બધી ઘોડાને ખેલવાની કળામાં માહેર. અને જ્યારે આ જોઈએ રાખે ઓસરીની કોરે બેઠા બેઠા ત્યારે થાય આ હા હા, આવો ઘોડો કોઈ ફેરવી ન છે, આવો ખેલવનાર છે ને આ પરમેશ્વર સિવાય કોઈ કરે નહીં. એટલી સ્પીડમાં જાય સાહેબ કે શ્રીજી મારા આમ ઝાંખા દેખાવા મળે. કેવો ઘોડો ફેર્યો છે તમે વિચાર તો કરો. પીલુ સાહેબ આભા થઈને દર્શન થાય, વાહ વાહ પોકારે. અડધો પોણો કલાક ઘોડો ખેલ્યો. પછી મહારાજ ઉભો રાખ્યો, છલાંગમાં નીચે ઉતરી, ઝૂલા પર બેસી ગયો. વાત આટલી જ ને, આમાં કાંઈ બીજું કર્યું? પણ કેટલાયનું પૂરું થઈ જાય ને, કેવું કર્યું. પીલુ સાહેબ ને મનમાં બસ એ ઘોડો એ સહજાનંદ સ્વામી. આમ બીજું એને અર્ધેશ્વરની જેમ પૂજા પાઠ કરવાના અંતે ને બધું કાંઈ નહીં. પણ આ જે જોયું દ્રશ્ય, એક જીવને માટે જુઓ કેટલું કર્યું. એટલે આપણે કહીએ છીએ, આ બ્રહ્માનંદ સ્વામી કહે છે કે તમે કરુણા નિધાન છો. આપણો મહારાજ બહુ કરુણાળુ છે, એક જીવને માટે કેટલું કરે. પીલુ સાહેબના હૈયામાં મૂર્તિ વસી ગઈ. એ ઘોડો એ ફરતો ચોક, આને ઈ ફરે, એ છોગલા ફરે, એ સોનાની માળા આમથી જાય ને આમથી આવે, આ સોનાના કડા ચળકે. હા હા હા, કેવી મૂર્તિ, કેવો ઘોડો ફેરવે, કેવી મૂર્તિ. બસ એને એક ચિંતન થઈ ગયું, કારણ એનો રસનો વિષય. એમાં થોડા વર્ષો ગયા, અંતકાળ આવ્યો. અર્ધેશ્વરજી બાજુમાં, એમણે કીધું ભાઈ, તો કે હા. ઓહો, તેદી મહારાજ આપણા ફળિયામાં જે ઘોડો ફેરવતા હતા ભાઈ, મને એ મૂર્તિ દેખાય છે, મને એ ઘોડો ફેરવતા મહારાજનું મુખ દેખાય છે, કેવી એમણે લીલા કરી. ઓહો, એ ખેલણહાર, ત્યાં અજવાળા થયા. અર્ધેશ્વરજી કે શું દેખાય? બસ જેવો મહારાજ આવ્યા છે. બે ભાઈઓને દર્શન આપ્યા અને મહારાજને અર્ધેશ્વર પેલા પીલુ સાહેબ અર્ધેશ્વરજીને પરિવારને જય સ્વામી નારાયણ કરીને ધામમાં તેડી ગયા. બોલો, એક જીવ લીલાઓ અપરંપાર. ચિત્ત નાવે એવા ચરિત્ર કરો છો ચરિતાળા. કેવા ચરિત્ર! આ બધું જ કરે છે શેના માટે? ખેલાવે છે, હસાવે છે, રમાવે છે, નટ બજાણિયા રમાડે છે, મલકુસ્તી કરે છે, બધું કરે છે. શા માટે? પોતાની મૂર્તિનો રસ પાવે છે. આપણે કહ્યું તો પ્રારંભમાં કે જે જેવા જીવને જેવો રસ પ્રધાન, એવા જીવને એવા રસ દ્વારા પોતા તરફ ભગવાન ખેંચે અને પોતાની મૂર્તિનું સુખ આપે.